જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 એટલે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. આ અધ્યાયની અંદર જ્ઞાન પણ છે, કર્મ પણ છે અને સંન્યાસ પણ છે. જ્ઞાનનો મહિમા સમજાવતો અદ્ભુત યોગ એટલે ચોથો અધ્યાય. ભગવાન અહીંયા કર્મયોગની પરંપરા અને લાંબા સમયથી તે લુપ્તપ્રાય થઈ ગયો છે એના વિશે અર્જુનને સમજ આપવા જઈ રહ્યા છે. શ્લોક નંબર 4.1. ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાનઃ મનવે પ્રાહ મનુઃ ઇક્ષ્વાકવે અબ્રવીત. આ પછી ભગવાન બોલ્યા કે હે અર્જુન, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વતને મનુને કહ્યો હતો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો હતો. અહીંયા આપણે આપણા માટે સમજીએ કે યોગ જે છે આ જે ભગવાન હવે સમજાવવા જઈ રહ્યા છે એ આદિ અનાદિથી છે. રાજાઓને આ સમજાવવામાં આવ્યું છે વારંવાર. જે લોકો સમાજનો માર્ગ બતાવનારા છે એના માટે આ યોગ છે જ. ગીતાનું જ્ઞાન વ્યક્તિગત મુક્તિ માટે ક્યારેય નથી, પરંતુ લોકહિત અને નેતૃત્વ માટે છે એવું મને લાગે છે. આ યોગ અવિનાશી છે, સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પણ માણસનો સ્વભાવ બદલાતો નથી. એટલે આ યોગ અદ્ભુત છે. આપણે એને ક્રમમાં સમજીએ ને તો સૂર્ય એટલે એકદમ સ્ટાર્ટિંગ, જ્યારે કંઈ સૃષ્ટિ નહોતી, સૂર્યમાંથી જ પ્રકાશનું સંશ્લેષણ કરીને ટ્રીઝ મોટા થયા, ટ્રીઝને ખાઈને એનિમલ્સને ખાઈને માણસો અને ટ્રીઝને ખાઈને માણસો બન્યા. તો સમજીએ કે સૂર્ય એટલે ચેતના અને પ્રકાશ. પછી મનુ એટલે સામાજિક એક ઓર્ગેનાઇઝેશન બન્યું, એ નિયમો બન્યા એ. અને ઇક્ષ્વાકુ એટલે રાજા અને લીડરશિપ. આ યોગ સંન્યાસીઓ માટે છે જ નહીં, કાર્યશીલ લીડર્સ માટે છે. અધ્યાય 3માં ભગવાને આપણને એ સમજાવ્યું કે કર્મ કેવી રીતે કરવું. હવે આપણને ભગવાન સમજાવશે કે કર્મ કરતાં કરતાં જ્ઞાનમાં કેવી રીતે રત રહેવું. શું આપણે આપણા કાર્યને માત્ર રોજગાર તરીકે જોઈએ છે કે સમાજ પ્રત્યેની જવાબદારી તરીકે? થેન્ક યુ.